संभवभीति वेदनं सुखसम्पत् करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो। त्वदीयेनाव तानेन कथयिष्ये शुभकथा। ॐ अवतारिणे स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री नरनारायण देवनी श्री लक्ष्मीनारायण देवनी श्री रामचंद्र भगवाननी श्री राधा कृष्ण देवनी श्री विघ्न विनायक देव श्री कष्टभंजन देवनी। ओम नमः पार्वती पतये हर हर महादेव। સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘણા સમયથી સુંદર રીતે ઠાકોરજીની સેવા અને કથા વાર્તાના માધ્યમથી તમને બધાને ખૂબ રાજી કરી રહેલા અમારા સુહૃદ મિત્ર પરમ પૂજ્ય શ્રીજી સ્વામી તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સંતો અને શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે કે
સંસારમાં ક્યાંય સુખ નથી. सूरपुर नरपुर नागपुर ये तीन में सुख नहीं. का सुख हरि के चरण में, का संतन के माय. खरेखर आ लुईसवेल मंदिर में તમે ઠાકોરજીની પાસે જ્યારે પધારો છો ને ત્યારે તમારા બધાયનો અંતરાત્મામાંથી એક નાદ તો આવતો જ હશે કે ખરેખર આ મંદિરમાં આ મૂર્તિ નથી પણ સાક્ષાત ભગવાન બિરાજતા હોય ને એવી આપણને સુખ અને શાંતિ મળે છે. તમને ખબર હશે કે નોળિયો અને સર્પ, વિજયભાઈ તમે નોળિયો જોયો છે? વોટ ઇઝ ધીસ? નોળિયો અને સર્પ એને જન્મજાત વૈર હોય. વિજયભાઈ બે ભેગા થાય ને એટલે બાજે. ઘણા માણસ હોય ભેગા થયા નથી, બાજ્યા નથી એમ. પછી સર્પ એને દંશ દે ને એટલે સર્પનું એને ઝેર ચડે. તો એક નોળવેલ નામની વનસ્પતિ આવે છે. મેં જોઈ નથી પણ વાંચ્યું છે અને સાંભળ્યું છે. તમે અહીંયા હોય તો જોઈ હોય તો મને દેખાડજો. તો નોળિયો એ નોળવેલ નામની વનસ્પતિ એને સૂંઘે એટલે એને જે ઝેર ચડ્યો હોય ઉતરી જાય. પાછો સર્પની સાથે ફાઇટિંગ કરે, પાછું ઝેર ચડે તો પાછો સૂંઘી આવે, ઝેર ઉતરી જાય. અંતે ઓલો નોળિયો છે સર્પને મારી નાખે અને નોળિયાનો વિજય થાય. એમ વાલા ભક્તજનો, તમે સંસારની અંદર રહ્યા છો, આખો દિવસ પંચ વિષયનો યોગ થાય એટલે તમને બધાને પંચ વિષયનું ઝેર ચડે. હવે જો ઝેરને ઉતારવું હોય ને તો સંતો એમ કહે છે કે ભગવાનનું મંદિર અને આ ભગવાનની કથા છે નોળવેલ વનસ્પતિ છે. તમે આ કથામાં આવીને બેસો એટલે સંસારમાં જે પંચ વિષયના આપણને ઝેર ચડેલા છે એ ઝેર ઉતરી જાય. જન્મો જન્મનો થાક ઉતારે એનું નામ તો કથા કહેવામાં આવે છે. કથા એને પાછળથી વાંચો તો શું થાય? થાક. અને તમે જુઓ કે ઘણા માણસો રાત્રે પથારીમાં પડે સૂવા માટે, પરંતુ એને ઊંઘ આવતી નથી. પણ એ જ માણસ કથામાં આવીને બેસે તો ઘસઘસાટ ઊંઘે છે. એનો અર્થ એ થયો કે કથામાં માણસને શાંતિ મળે છે. અને જ્યાં સુધી તમારું મન ચકડોળે ચડેલું હોય, મનની અંદર સતત વિચારો રમતા હોય ને ત્યાં સુધી તમને ઊંઘ ન આવે. વિચારો બંધ થાય પછી જ ઊંઘ આવે. સ્વામિનારાયણ ભગવાને કાર્યાણીના 12મા વચનામૃતમાં એમ વાત કરી કે તમે તપ્તકૃત ચાંદ્રાયણ આદિક વ્રત કરતા હશો, ધારણા પારણા કરતા હશો, ભગવાનનું ધ્યાન કરતા હશો, ભગવાનની માળા ફેરવતા હશો, ત્યારે તમારું મન જેવું શાંત નહીં થતું હોય એવું ભગવાનની કથા શ્રવણ કરતી વખતે માણસનું મન શાંત થાય છે.
એટલા માટે વાલા ભક્તજનો, કથામાં બેસવાના અંગ પાડવા. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે જેને કથા વાર્તામાં રુચિ નથી એનામાં કોઈ દિવસ સારા સદગુણો આવતા નથી. ઘણા માણસો ફરિયાદ કરે છે કે સ્વામી અમને યાદ રહેતું નથી, તો કથામાં બેસવાથી શું અર્થ એમ. અને ઘણા માણસની પટ્ટી બગડી ગયો, ફેર્યા જ કરે, કઈ રેકોર્ડિંગ જ ન થાય. કથા પૂરી થાય એટલે પૂછો તો ઠન ઠન ગોપાલ, કશું જ યાદ ન રહે. બોલો, એનો અર્થ જ એ છે કે તમને એમાં રુચિ નથી એમ. તમે કોઈને $5,000 વ્યાજે આપ્યા હોય, 5 વર્ષનો ટાઈમ વ્યતીત થઈ જાય તોય તમને ભૂલાય છે? કેમ નથી ભૂલાતું? અમુક છોકરાઓ ફિલ્મના સોંગ સાંભળે તો 20 મિનિટ એને યાદ રહી જાય, અને કીર્તન 100 વખત સાંભળે, કારણ કે એમાં જેવો એને રસ છે, એકાગ્રતાથી જે સાંભળે છે એવો એકાગ્રતા એમાં નથી. જો તમને આમાં રસ હોય તો યાદ રહે. પણ સંતો એમ કહે છે કે ભલે તમને કથા યાદ ન રહેતી હોય, પરંતુ તમે કથામાં બેસો. કથાનો એટલો બધો મહિમા છે. સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામી એમ કહે છે કે રુદંતી સર્વે પાપાની ત્વતસ્ય શ્રવણે ક્ષણે અસ્માકં પ્રલયમ સદ્ય કથેયમ હા કરિષ્યતિ. ગમે એવો પાપી હોય પણ કથામાં માણસ જ્યારે આવે છે ત્યારે એની અંદર રહેલા પાપ છે રોવે છે, રાયડું પાડે છે. શા માટે? તો એને ખબર છે કે આ કથામાં બેસશે એટલે અમારો નાશ થાય છે. એટલા માટે ઓછા પુણ્યે માણસ કથામાં આવી ન શકે. હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ. પૂર્વ જન્મના અનેક જન્મોના પુણ્ય ઉદય થાય ત્યારે માણસને કથા શ્રવણ કરવાનો લાભ પ્રાપ્ત થતો હોય છે. ઘણી વાર તો માણસ કાર લઈને કથામાં જવા માટે નીકળે, બાઇક લઈને કથામાં જવા માટે નીકળે, પણ પંચર પડી જાય. કથા પૂરી થાય ત્યારે પહોંચે. ખરેખર વ્હીલની અંદર નહીં, ટાયરની અંદર નહીં, પણ એના ભાગ્યમાં પંચર પડ્યો. પુણ્ય ઓછા હોવાને કારણે કથામાં ન પહોંચી શક્યો. બોલો, એક ભાઈએ ભાગવતની કથા બહુ મોટા પાયે આયોજન કર્યું, અને ભવ્યતાપૂર્વક આમ પોથી યાત્રા કાઢવામાં આવી. ઓલા જુવાનિયાએ ફટાકડા ફોડ્યા. એમાં એક મોટો ફટાકડો, એનો અવાજ મોટો થયો ને, તે જે યજમાને કથા બેસાડેલી હતી ને એના કાનમાં ધાક બેગી. સાંભળવાનું ધબો ના રહે, સાંભળવાનું બંધ થઈ ગયું. 7 દિવસ સુધી ભગવાનની કથા સાંભળી, પરંતુ સાંભળવાનું તો પાછું જ નહીં. બેઠા ભક્ત. કથા પૂરી થઈ ગઈ, ધામધૂમપૂર્વક ઉત્સવ પૂરો થઈ ગયો. પછી કથા પૂરી થયા બાદ યજમાનો પોતાના માથા ઉપર પોથી લઈને ઘરે પધરામણી માટે નીકળ્યા. એમાં પાછું જુવાને ફટાકડો ફોડ્યો, પાછો અવાજ મોટો થયો ને તે ધાક બેહી ગઈ ને ઉઘડી ગયા. સાંભળવાનું શરૂ થઈ ગયું, પણ 7 દિવસમાં એક શબ્દ સંભળાણો નહીં. તમે બધા ભાગ્યશાળી છો કે દર શનિવારે ઠાકોરજીના સાનિધ્યમાં ભગવાનની કથા સાંભળવા મળે છે. એટલે પોતાની જાતને ભાગ્યશાળી માનજો. નહીતર લુઈસવિલમાં કેટલી બધી વસ્તી છે, કયો છે, કેટલા માણસો ભગવાનની કથા સાંભળી શકે છે. એટલા માટે સંતો કહે છે કે ભલે કથા યાદ ન રહે, પરંતુ તમે કથામાં બેસો. માણસને કથાનો એક શબ્દ યાદ રહી જાય ને તોય માણસનું કામ થઈ જતું હોય છે. એક ગામમાં ભાગવતની કથા બેઠેલી, આખું ગામ સાંભળવા માટે જાય, પરંતુ ગામમાં એક ગંગામાં ડોશીમાં હતા ને એ ન જાય. બધા બહેનોએ કીધું કે જો આજે 3જો દિવસ છે, આ તો ગમે એમ કરીને તમને ભગવાનની કથા સાંભળવા માટે લઈ જવામાં આવે છે. એ ગંગાજી વહેતા વહેતા આપણા ગામના પાદરે નીકળ્યા છે. તમે સ્નાન કરી લો, આચમની કરી લ્યો.
ડોશીમાં કે વાંધો નહીં, બપોર પછી હું કથા સાંભળવા આવીશ. તે બપોરે બરાબરનો શીરો અને ભજીયા ઉલાડ્યા હો. અમુક માણસોને ભજીયા એટલા બધા ભાવતા હોય ને, એટલા બધા ખાય કે એના મોઢામાં તમે આંગળી નાખો તો ભજીયું બહાર નીકળે. બોલો, અમુક માણસ તો ખાવા માટે જન્મ હોય એમ ખાતા હોય છે. હું આ પ્લેનમાં આવ્યો ને તો ઓલી આવ્યો એમ કરે, આ માણસો ખાખા જ કરે. મને એમ થાય કે આ લોકોને પેટ છે પટારો છે. જે આવ્યું જ્યુસ આવે તો જ્યુસ, ચા આવે તો ચા, કોફી આવે તો કોફી, ખાવાનું આવે તો ખાવ, ખાખા જ કરે. બોલો, મેં કીધું આને ખાવા માટે જન્મ લીધો લાગે છે. અમે તો હું ટગર જોયા કરીએ. તે માજીએ વિચાર કર્યો કે ભજીયા બધા બરના ઉડાડ્યા છે એટલે તરસ લાગશે. ઉનાળાનો સમય, એક મોટો લોટો પાણીનો ભરી લીધો. તરસ લાગે એટલે પીવા થાય. એક થાંભલાનું વાટીકણ દઈને માજી બેઠા. હવે આમને તો કાંઈ રસ હતો નહીં. થોડીક વાર થઈ તે ઊંઘ આવી ગઈ. એમાં બરાબર અજામિલની કથા હાલે અને એને લેવા માટે યમદૂતો આવ્યા અને બૂમ પાડી, નારાયણ દોડજે. આમ બોલ્યા ને ત્યાં ડોશીમાને ઊંઘ ઉડી ગઈ. આમ જોયું તો લોટોની કોક લોટો લઈ ગયો. એને વિચાર કર્યો કે આ નારાયણીઓ આવ્યો ને ઈ જ મારો લોટો લઈ ગયો. તે તો જાણે કવિ થઈ ગયો હોય ને, બોલવા માંડ્યા. હું તો સુણવા ગઈ હતી પારાયણ, મારો લોટો લઈ ગયો નારાયણ. હું તો સુણવા ગઈ હતી પારાયણ, મારો લોટો લઈ ગયો નારાયણ. એ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી બોલ્યા પીરા અને અંત અવસ્થા આવી ત્યારે પણ ઈ જ શબ્દ નીકળ્યો અને ઈસી મિનિટે નારાયણ ભગવાન તેડવા માટે આવ્યા. દર્શીને ધામમાં તેડી ગયા. વિચાર કરો, કથામાં ગયા તો એનું કામ થઈ ગયું ને. એટલા માટે વાલા ભક્તજનો, દર શનિવારે તમારા હજારો કામ પડતા મૂકીને પણ ભગવાનની કથા સાંભળવા માટે આવી જવું. કથામાં બેસો તો કંઈક જ્ઞાન થશે. કથા સુણે તે કહી આદિ ભક્તિ તેથી વધે છે. નવધાની વિત્તિ હતા જનો જે જગમાં કુકર્મી. કથા સુન્યાથી થયા સુધર્મી. 9 પ્રકારની ભક્તિ છે. હશુભાઈ, તમને નામ આવડે? 9 પ્રકારની ભક્તિના કેટલાના આવડે છે? આંગળી ઊંચી કરો જોઈએ. 9 પ્રકારની ભક્તિ છે એ તો તમને ખબર છે કે આ બધું નવું સાંભળો તમે. શ્રવણ ભક્તિ પાસે, કીર્તન ભક્તિ પાસે. હાલો ત્યારે આજ તમને શીખવાડું. શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ છે. તો 9 પ્રકારની ભક્તિમાં પ્રથમ ભક્તિ કઈ આવી? શ્રવણમ. અત્યારે તમારે કઈ ભક્તિ ચાલે છે? શ્રવણ ભક્તિ ચાલે. મારે કઈ ભક્તિ ચાલે છે? ન ખબર પડે તમને? હું બોલું છું એટલે કીર્તન ભક્તિ મારે ચાલે છે. અત્યારે 2 પ્રકારની ભક્તિ થઈ રહી છે. તમારે શ્રવણ ભક્તિ અને મારે કીર્તન ભક્તિ ચાલે છે. તો 9 પ્રકારની ભક્તિમાં પ્રથમ ભક્તિ હોય તો એ શ્રવણ છે. વિહારીલાલજી મહારાજ એમ કહે છે કે જેના જીવનમાં પ્રથમ ભક્તિ કહેતા શ્રવણ ભક્તિ આવે તો એનામાં આપમેળે પાછળની 8 ભક્તિ આવતી હોય છે.
શરીરનો મેલ જડેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. હરિકથા જે સુણે ન કાન, તેને ન થાય હરિનું જ્ઞાન. જો શરીર ગંદુ થયું હોય તો તમે સ્નાન કરેલો એટલે શુદ્ધ થઈ જાઓ, પરંતુ મન મેલું થયું હોય એને ધોવા માટેનું કોઈ લિક્વિડ ખરું? સાયન્સ આટલું બધું આગળ વધ્યું છે, પરંતુ સંતો કહે છે કે જ્યાં ભગવાનની કથા ચાલતી હોય, કથામાં આવીને બેસી જાઓ, તમારું મન શુદ્ધ થઈ જશે. મનને શુદ્ધ કરવા માટેનો એક જ ઉપાય, એક જ દવા આ ભગવાનની કથા છે. વિહારીલાલજી મહારાજ કહે છે કે દુનિયાની અંદર ગમે એવા પાપી હતા, અધર્મી હતા, લૂંટારાઓ હતા, ડાકુઓ હતા, પરંતુ એને કથાનો યોગ થયો તો એને કારણે મહાન ભગવાનના ભગત બની ગયા. જોબન પગીનો તમે ક્યારેક ઇતિહાસ વાંચજો. પ્રથમ મુક્તાનંદ સ્વામી વડતાલ આવેલા ત્યારે જોબન પગી સ્વામીની પાસે બેઠેલો. સ્વામી કથા વાર્તા કરતા હતા અને જોબન પગીએ સાંભળેલી. પછી તો દબાણમાં ઘોડી ચોરવા માટે આવ્યા છે, પણ પ્રથમ બીજ તો મુક્તાનંદ સ્વામીએ વાવ્યું હતું. સમીપ આવે મરવાનો જ્યારે, ધીમે ધીમે અન્ન તજાય ત્યારે, સત્સંગમાંથી પડવાનું થાય, ધીમે ધીમે કૃષ્ણ કથા તજાય. જે માણસનું મોત નજીક આવે ને પછી ધીમે ધીમે એનો આહાર ઓછો થવા માંડે, પછી તો માન એક કોળીઓ ખાઈ શકે. પછી ઘરના માદા માણસો અનુમાન કરે કે હવે આ ડોહો છે ને થોડાક દિવસનો મહેમાન છે, હવે મરવાનો થયો. ખાવાનું બંધ થયું એટલે આ મરવાનો થયો. તેમ વાલા ભક્તજનો, તમને કથામાં બેસવું ગમે નહીં, કથામાં રુચિ જાગે નહીં, તો સમજી લેજો કે આપણે પણ આ સત્સંગમાં થોડા દિવસના મહેમાન છીએ. સમય જતા ચોક્કસ સત્સંગમાંથી તમે પડી જવાના. સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જોતે કદાપી નબળો જણાણો, સત્સંગ રૂપી સુગતો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી. તમે વિચાર કરો કે વર્લ્ડ સેન્ટર છે તો કેટલું ઊંચું છે, તો એનો પાયો કેટલો મજબૂત લીધો હોય છે. આવડું મોટું બિલ્ડિંગ જોઈએ તો આપણને વિચાર તો આવે ને કે આના પાયા કેટલા મજબૂત હશે તો જ આ બિલ્ડિંગ ટેક્યું હોય ને. જો પાયો મજબૂત ન હોય ને તો થોડાક દિવસમાં આખું બિલ્ડિંગ ધરાશાયી થઈ જાય. એમ આ સત્સંગનો પાયો હોય ને તો આ ભગવાનની કથા છે. જે હરિભગતનો કથારૂપી પાયો મજબૂત હશે એના જીવનમાં ગમે એવા દેશકાળ આવશે ને છતાં પણ એ હરિભગત છે પાછો નહીં પડે. અને ગમે તેવા દેશકાળની અસર નહીં થાય. એટલા માટે વાલા ભક્તજનો, ભગવાનની કથા સાંભળજો. હવે માણસોને ધીમે ધીમે કથામાં અરુચિ આવતી જાય છે. ધીમે ધીમે માણસોને કથામાં બેસવું ગમતું નથી. અહીંયા આવ્યા હોય ને તો આડા આવડા આંટા માર્યા કરે, પણ કથામાં ન બેસે. કથામાં બેસવું, કથામાં બેસવાથી માણસને જ્ઞાન થાય છે. જો શંકરાચાર્યજી કહે છે કે 3 વસ્તુ અતિ દુર્લભ છે. જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે તેને 3 વસ્તુ પ્રાપ્ત થતી હોય છે. પહેલું મનુષ્યત્વ, બીજું મુમુક્ષુત્વ, ત્રીજું મહાપુરુષ સંશ્રય. પહેલું, માણસનો દેહ મળવો એ અતિ દુર્લભ છે. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર. ભાઈ તો હજી લેને
તાર પાઈ તો ભજી લેને કીર્તાર બડે ભાગ માનુષ તનુ પાવા સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા મનુષ્યનો જન્મ ક્યારે મળે એની દુર્લભતા તમે વાંચી છે? ક્યારે ખગોળ ભૂગોળનું વચનામૃત વાંચજો. કેટલા વચનામૃત તમે વાંચો છો? સારું કે વાંચજો. એમાં સ્વામિનારાયણ ભગવાને મનુષ્ય દેહની દુર્લભતા બતાવી છે. 8 અબજ 64 કરોડ વર્ષ બ્રહ્માજી આપણા જાય ને ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય, 24 કલાક થાય ને એના, ત્યારે આપણા વર્ષ કેટલા જતા રહ્યા? 8 અબજ અને 64 કરોડ. આપણે કેટલી પેઢી ગોટા વળી જાય? તો 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વર્ષ. એવા બ્રહ્માજી 100 વર્ષ જીવે. આવા 3.5 કરોડ બ્રહ્મા મરે ત્યારે ફરીને આ લોકમાં આપણી પધરામણી થાય. વિચાર કરો. 8 અબજ 64 કરોડ ગુણ્યા બ્રહ્માજીના 100 વર્ષ અને એવા 3.5 કરોડ ગુણ્યા કરવાના. તમારે કેલ્ક્યુલેટરમાં સંખ્યા ન હમાય. બોલો, આટલો મોંઘો માણાનો જન્મ છે તોય આપણે પંચ વિષયમાં સંસારના સુખમાં આમ ને આમ વેડફી નાખીએ છીએ. બોલો, તમારા ઘરે કામ કરવાવાળો માણસ હોય અને ઘણીવાર શાયદ તમે કોટ $5000 લીધેલો હોય, પણ ઓલા કામ કરવાવાળા હોય એને તો આમ મોતું લાગે. તો તમારો કોટ લઈ અને પોતું મારતો હોય ને તમે જોઈ જાય શું કરો? ઊભા મોલના બે ઠપકારો ને. $5000 કોટ તે પોતા મારવાનો ઉપયોગ કર્યો. એમ જ્યારે આ મોંઘામાં મોંઘો મનુષ્ય જન્મ ભગવાને આપ્યો, એ ભગવાનની ભક્તિ કરવાને બદલે સંસારને માટે, કુટુંબ પરિવારને માટે જ્યારે એનો યુઝ કરીએ ને ત્યારે પણ ભગવાનની એટલી જ ખીજ ચડે કે મેં તને શા માટે માણાનો જન્મ આપ્યો છે? તો શંકરાચાર્યજી એમ કહે છે કે મનુષ્યનો જન્મ મળવો એ અતિ દુર્લભ છે. એટલું નહીં, પરંતુ મનુષ્ય જન્મ મળ્યા પછી એની અંદર જો માણસના ગુણ ન હોય તો શાસ્ત્રો એને માણસ કહેતા જ નથી. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતદ પશુભીર નરાણામ ધર્મો હિતેષામ અધિકો વિશેષો ધર્મેન હીના પશુભી સમાન. ભલે માણાનો જન્મ મળ્યો પરંતુ ધર્મપરાયણનું જીવન નથી. તો શાસ્ત્ર એમ કહે છે કે આ 2 પગામાં 4 પગાવાળો પશુ છે. યેષામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુ લોકે ભૂય ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. ન્યુયોર્કમાં એક પ્રાણી સંગ્રહાલય છે. તો તમે અહીંયા જોવા માટે એક ગેટમાં પ્રવેશ કરો, પછી જોતા જોતા પછી બીજો ગેટ આવે ત્યાંથી તમારે બહાર નીકળી જવાનું. તો જે પ્રાણી હોય એની ડિટેલ આમ મારેલી છે. તમારે કોઈ પૂછવું ન પડે, વાંચી લેવાનું, ચાલ્યા જવાનું. પછી તમે બધું જોઈ અને જે ગેટે બહાર નીકળવા માટે તમે જ્યાં ગેટે સામે ઊભા રહો ત્યાં એક મોટો અરીસો મૂકવામાં આવ્યો છે. હવે તમે એની સામે ઊભા રહો એટલે તમારું પ્રતિબિંબ સામે પડે જ અરીસામાં, તમે સામે દેખાવ. પછી ઉપર લખેલું છે કે દુનિયાનું ભયંકરમાં ભયંકર પ્રાણી તમારી સામે ઊભું છે.
ઘણીવાર માણસ બન્યા પછી એની અંદર જો સંસ્કાર ન હોય ને તો તમે વિચાર કરો કે આજ માણસ માણસને મારે છે. કોઈ દિવસ સિંહ સિંહને નહીં મારે, બકરો બકરાને નહીં મારે, તમે જોયું, ગાયો ગાયોને નહીં મારે, પણ આજ માણસ માણસ પોતાની જાતને મારતો થઈ ગયો. વિચાર કરો, જ્યારે માણસમાં સંસ્કાર નથી હોતા ત્યારે વિચાર કરો, આ લાદેન છે એ અભણ હતો, ભણેલો માણસ છે ને, પરંતુ એમાં સંસ્કાર નહીં હોવાને કારણે, માણસાઈના ગુણ ન હોવાને કારણે હજારો માણસોની કતલ કરી નાખી, કરોડો રૂપિયાનું વેરવિખેર કરી નાખ્યું. એટલા માટે જેના ઉપર ભગવાનની કૃપા હોય એને જ મનુષ્યનો જન્મ મળ્યા પછી મનુષ્યના એની અંદર સદ્ગુણો આવે છે. બીજું શંકરાચાર્યજી કહે છે કે મુમુક્ષુ કોને કહેવાય તમને ખબર છે? મુમુક્ષુ એટલે જેને મુકાવાની ઈચ્છા જાગે એને મુમુક્ષુ કહેવાય. કે બસ મારે ભગવાનની ભક્તિ કરીને છેલ્લો જન્મ કરી લેવો, ભગવાનની પ્રાપ્તિ કરી લેવી, એને મુમુક્ષુ કહેવાય. આપણે બધા મુમુક્ષુ છીએ. આપણને બધાની ઈચ્છા તો જાગે ને કે બસ ભગવાનની ભક્તિ કરીને એમ કેમ પ્રકારે જીવાત્માનું કલ્યાણ થઈ જાય, છેલ્લો જન્મ થઈ જાય. એટલા માટે તો આપણે મંદિરે આવીએ, ભગવાનને રાજી કરવા માટે તન મન ધનથી આપણે સેવા કરીએ છીએ. તો જેના ઉપર ભગવાનની કૃપા હોય તેનામાં જ મુમુક્ષુપણું આવે છે. બધાની એવા વિચારો નથી આવતા. અને ત્રીજું મહાપુરુષ સંશ્રય કહેતા સાધુનો સમાગમ મળવો એ પણ અતિ દુર્લભ છે. જેના ઉપર ભગવાનની કૃપા હોય એને જ સાધુનો સમાગમ મળે છે. એટલા માટે સુંદર નામના કવિ કહે છે કે માત મિલે પુણિતાત મિલે સુખ ભ્રાત મિલે જુવતી સુખદાયી રાજ મિલે ગજ બાજ મિલે સબ સાજ મિલે મન વાંછિત પાઈ લોક મિલે વિધિ લોક મિલે પણ સંત સમાગમ દુર્લભ ભાઈ, સંત સમાગમ દુર્લભ. સાધુનો સમાગમ મળવો અતિ દુર્લભમાં દુર્લભ છે. તમે ભાગ્યશાળી છો કે વિદેશની ધરતી ઉપર આવ્યા છતાંય પણ જ્યારે મંદિરે આવો ત્યારે તમને સંતોના દર્શન થાય છે. આ તમારા ઉપર ભગવાનની પૂર્ણ કૃપા કહેવાય. નકર અમુક ગામડા દેશમાં એવા છે 6 મહિને માન સાધુના દર્શન થતા હોય છે. એને બદલે તમને અમેરિકાની ધરતી ઉપર કાયમ સાધુના દર્શન થાય છે. વિચાર કરો, આ ભગવાનની મોટામાં મોટી આપણા ઉપર કૃપા છે. ઓછા પુણ્યે સાધુનો સમાગમ મળે નહીં. એટલા માટે તુલસીદાસજીએ શું કીધું ખબર? પારસ સે પ્રતાપ સે કંચન ભઈ તલવાર તુલસી તીનો નવ મીટે માર ધાર આકાર. તુલસીદાસજી કહે છે કે પારસ મણીનો લોખંડને સ્પર્શ થાય તો શું થઈ જાય? રાકેશભાઈ, તમે પારસમણી જોયો છે? મેં એકવાર કથામાં વાત કરી ને રમેશભાઈ, કે જુવાની આવ્યો કે સ્વામી મારી પાસે જો પારસમણી હોય ને તો સીધો રેલવેના પાટે પહોંચી જાય. અડાડો ને સમ કરતા આખો પાટો હોનાનો થયેલો. મેં કીધું આવી ખોરા ટોપરા જેવી દાનત હોય એની પાસે પારસમણી હોય જ નહીં. તુલસીદાસજી એમ કહે છે કે પારસ છે સ્પર્શ છે કંચન ભઈ તલવાર. લોખંડની તલવાર હોય એને તમે પારસમણી અડાડો એટલે હોનાની થઈ જાય. પરંતુ તુલસીદાસજી એમ કહે છે તુલસી તીનો નવ મીટે માર ધાર આકાર. ભલે હોનાની થઈ પરંતુ એને માર ધાર ને આકાર નો બદલા. એ હોનાની થઈ એટલે કોઈને મારે એટલે માથું ન કાપી નાખે. મારવાનો સ્વભાવ એનો ન ગયો, એનો આકાર ન ગયો, એની ધાર ન ગઈ. પણ જ્ઞાન હથોડા કરગ્રહી સદગુરુ ભયે સોનાર
तुलसी तीनों मिट गए मार धार आकार। સદગુરુ સાધુ જ્ઞાન રૂપી હથોડો લઈ અને મુમુક્ષુનું એવું ઘડતર કરે ને કે એને કારણે માર ધાર આકાર કહેતા ગમે એવા સ્વભાવ હોય, ગમે એવી વાસના હોય, બધું જ કાઢી નાખે અને ભગવાનનો મુક્ત બનાવી દે. જેમ રવિ વિનાની રજની નથી જવાની જરૂર, તેમ સંત વિના અજ્ઞાન અંધારું કદી ન થાય દૂર. જ્યાં સુધી આકાશમાં સૂરજ ન ઉગે ત્યાં સુધી કોઈ દિવસ અંધકાર દૂર જાય નહીં. એમ જ્યાં સુધી સાધુ ન મળે ને ત્યાં સુધી આપણી અંદર જન્મો જન્મનો અજ્ઞાન રૂપી અંધકાર રહેલો છે ને એ દૂર થતો નથી. માણસા ગામની અંદર નરસિંહભાઈ હતા. 50 વર્ષની ઉંમરે એના પત્ની મરી ગયા, ગુજરી ગયા. ગુજરી ગયા તમને ખબર પડે ને? મરી ગયા, ધામમાં ગયા. બોલો, એક ભાઈના પત્ની મરી ગયા, પછી નનામી બાંધી, 4 જણા ઉપાડી અને દરવાજેથી જ્યાં કાઢતા હતા તો ઉપર ખીલો હતો ત્યાં નનામી ભરાણી. તે બેન જય શ્રી કૃષ્ણ કહીને ઊભા થયા. બધા તો રાજી થયા, પણ એનો પતિ કે જો આ વધારે જીવે તો હું મરી જવાનો. કેટલો કંટાળી ગઈ. જીવી 5 વર્ષ જીવી. 5 વર્ષે પાછી મરી ગઈ. નનામી બાંધી, 4 જણા ઉપાડી જતા હતા. ત્યાં ગેટ આવ્યો ને, ઓલો દોડીને કે ઓલો ખીલો હાચવજો. હવે જો ઊભી થઈ તો હું જીવતો નથી રહેવાનો. તો નરસિંહભાઈ 50 વર્ષની ઉંમરે એના પત્ની મરી ગયા. તો 50 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરવાની તૈયારી કરી. ગામના હરિભક્તો કહે છે કે ભાઈ પાછા સત્સંગમાં આગળ પડતા હો કે નરસિંહભાઈ આ ઉંમરે બીજા લગ્ન કરવા હારા ન કહેવાય, તમે આવા ખરેખરા ભગવાનના ભગત. પણ નરસિંહભાઈ કે અંદર બેઠી હું કરું? ઘણા સમજાયો પણ નરસિંહભાઈ માને નહીં. તો કે ચાલો આપણે વડતાલ ગોપાળાનંદ સ્વામી પાસે જઈએ. સ્વામી હા પાડે તો બીજા લગ્ન કરજો. તો બધા હરિભક્તોની સાથે ગોપાળાનંદ સ્વામીની પાસે આવ્યા અને સ્વામીને વાત કરી કે સ્વામી, નરસિંહભાઈને કાંઈક સમજાવો. સત્સંગમાં આગળ પડતા અને આટલી ઉંમરે બીજા લગ્ન ન શોભે. અમે ઘણા સમજાયો પણ સમજતા નથી. ગોપાળાનંદ સ્વામી કે જો નરસિંહભાઈ, તમે મારી પાસે અઠવાડિયું રહ્યો, પછી તમારે બીજા લગ્ન કરવા હોય તો કરજો. અને ભાઈ ગોપાળાનંદ સ્વામી એવી વાતો કરી, જે રીતે ઓલી સારડી ફરે અને હોલ પાડતું જાય ને એ રીતે એના અંદર જે વાસના હતી ને એ અઠવાડિયામાં તો વાસના કાઢી નાખી ને એની જગ્યાએ ભગવાનની મૂર્તિ ઉતારી દીધી. અને એ જ નરસિંહભાઈએ પોતાની જે કાંઈ સંપત્તિ હતી કાલુપુર મંદિરને અર્પણ કરી દીધી અને જીવ્યા ત્યાં સુધી કોઠારમાં રહી અને પોતે સેવા આપી અને ભગવાનના ધામમાં ઢોલ વગાડીને ગયા. આ કામ સાધુ વિના ન થાય. જ્ઞાન હથોડા પરગ્રહી સદગુરુ ભયે સોનાર તુલસી તીનો મિટ ગયે માર ધારાકાર. વાલા ભક્તજનો, એટલા માટે તો તુલસીદાસજી કહે છે કે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એક સાધુ નદીને કિનારે સ્નાન કરી અને આમ બેઠા બેઠા ભગવાનનું ચિંતન કરતા હતા. એમાં બન્યું એવું કે એક બગલો પાણાની શિલા હતી એના ઉપર પાણી નાખી અને આમ ચાંચને ઘસે.
ઓલા સંત બેઠા બેઠા આ દ્રશ્ય જુએ છે. હવે બન્યું એવું કે એ જ વખતે ત્યાં સરોવરને કિનારે રાજા ફરવા માટે નીકળેલો એ સંતની બાજુમાં આવીને ઊભા છે. સંતે જ્યારે આ દ્રશ્ય જોયું એટલે એ તો આનંદી મસ્ત રામ સાધુ જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નાહી અમીરી में તરત જ સંત જાણી ગયા અને બગલાને કહે છે કે હે બગલા, ઘીસત 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 હે ઉપર ડાલત પાણી. હે બગલા, તું આ પથ્થર ઉપર પાણી નાખીને આમ ચાંચ તું ઘસી રહ્યો છું એનું કારણ હું જાણી ગયો છું. કારણ કે હમણાં પેલું માછલું આવે છે એને પકડવા માટે તું ચાંચને ઘસી અને તૈયાર કરી રહ્યો છું. ઘીસત 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 હે ऊपर डालत पानी मैंने तेरी अंतर की बात जानी. પેલા રાજા હતા ને એ ઊભા હતા. સંત જ્યારે સાખી બોલ્યા ને એ રાજાને યાદ રહી ગયું. ઘીસત 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 હે ઉપર ડાલત પાણી मैंने तेरी अंतर की बात जानी. હવે રાજા પોતાના મહેલમાં ગયા. દરરોજ સવારનો સમય થાય એટલે વાણંદ ઓલો દાઢી કરવા માટે આવે. હવે રાજાને તો કેટલા બધા દુશ્મનો હોય જ. એમાં કોઈ દુશ્મને પેલા વાણંદને લાલચ આપી અને કીધું કે સવારે તો હજામત કરવા માટે જા ને ત્યારે અસ્ત્રાથી રાજાનું ગળું કાપી નાખવાનું, આટલા તને રૂપિયા આપશું. અને ઓલો માણસ લાલચમાં આવી ગયો. હવે સવારનો સમય થયો એટલે ઓલો વાણંદ દાઢી કરવા માટે આવ્યો. અને હસુભાઈ તમને ખબર હશે પહેલા સમયના ઓલા અસ્ત્ર આવતા, ખબર હે? એ મુંડન કરાવતા ને એવું વહમું લાગતું કે આમાં પાડાને કાપતા હોય ને એવું વહમું લાગે. અત્યારે તો દાઢી પૂરી થઈ જાય આપણને જગાડવા પડે કે હવે ઊભો થાય. બોલો, એક તો હજામની દુકાને એક હજામત કરાવતો હતો એક ભાઈને બોલો વાણંદ, અને બાજુમાં એક ખુરશી ઉપર બેઠેલો. તેમાં બરાબર એની કેબિનમાં એક કૂતરો આમ આવવા માટે જાવા નાખે, પણ ઓલો આમ કરે ને એટલે પાછો જતો ને પાછો આવવા માટે જાવા નાખે. એટલે બાજુમાં ઓલો ખુરશી ઉપર હજામત કરવા માટે આવેલો બાજુમાં બેઠેલો અને એકનું ચાલુ હતું. તો ઓલો ભાઈ કહે છે કે આ દુકાનમાં તો કંઈ ખાવાનું છે ને, અને કૂતરો કેમ દુકાનમાં આવવા માટે જાવા નાખે છે? એ કે કાંઈ નહીં, હજામત કરતા ક્યારેક કોઈકનું નાક કપાઈ જાય, કોઈનું કામ કપાઈ જાય એવું નાખો ને એટલે કૂતરો ખાઈ જાય છે. એટલે ઓલો તરત જતો જ રહ્યો. પેલા વાણંદ એવા ગામડામાં થોડું થોડું આમ કરી અને પછી લાઈનમાં બેવારી રાખતા, જતો ન રહે એટલા માટે. તે ઓલો અસ્ત્રો આમ કાઢી અને ઓલો આમ ઘસવા માંડ્યો. ત્યાં આખો દિવસ રટણ થયેલું ને તે ઓલા રાજા બોલ્યા, ઘીસત 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 હે ઉપર ડાલત પાણી मैंने तेरी अंतर की बात जानी. ત્યાં તો વાણંદના હાથમાંથી અસ્ત્ર નીચે પડી ગયો, રાજાના પગમાં પડી ગયો. એટલે મને માફ કરજો, આમાં મારો કઈ વાંક નથી. હવે રાજાને કઈ ખબર નહોતી. રાજા કે છે શું? ત્યારે એને બધી વિસ્તારીને વાત કરી. ત્યારે રાજા વિચાર કરે છે કે 5 મિનિટ સાધુની પાસે રહ્યો તો આજે મોત થકી બચી ગયો. કાયમ સાધુનો સમાગમ કરો તો મારા જીવનમાં કેટલો ફાયદો થાય. એક સાધુ રાખીને કાયમ ભગવાનની કથા સાંભળતો થઈ ગયો. એટલા માટે વાલા ભક્તજનો, કાયમ સાધુનો સમાગમ કર્યો. સંતની પાસે 1 મિનિટ બેસે ને તોય જીવાત્માનું કામ થઈ જતું હોય છે. સંત સમાગમ કીજે ઓ નિષદિન સંત સમાગમ કીજે. બોલો, એક ગામમાં સંત ગયેલા. તે અમે ગામમાં શેઠ હતા ને એ સાધુની પાસે ન આવે. તો પછી કોઈક દ્વારા સમાચાર મોકલાયો કે તમને સંતો યાદ કરે છે, બોલાવે. અમે શેઠને કહ્યું એટલે સંત બોલાવે એટલે તો જવું પડે. તો હવે શેઠ આવ્યા. તે ઓલા સંત એટલા બધા
વ્યવહાર કુશળ કે મોટા માણસ આવે છે એટલે તરત કે આવો આવો શેઠ. શેઠ આવ્યા, બેહો બેહો બેહો. શેઠ બેઠા, 5 મિનિટ થાય ને ત્યાં શેઠ ઊભા થઈને મીંડા હાલવા. સાધુ કે જાઓ જાઓ. પરંતુ આ શેઠને આ 3 શબ્દ યાદ રહી ગયા. સુધીરભાઈ, આવો આવો, બેસો બેસો, જાઓ જાઓ. હવે રાતનો સમય થયો ને, શેઠને ત્યાં ચોર લોકો ચોરી કરવા માટે. તમારે અહીંયા ચોર નથી આવતા ને? નથી આવતા. તે ઓલી દિવાલ ટપીને જીયામ નીચે ઉતર્યા ને, ત્યાં શેઠને આખો દિવસ રટણ થયેલો ને તે બોલવા માંડ્યા, આવો 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 આવો. ચોર લોકો વિચાર કરે કે શેઠ જાગતા લાગે છે, આપણને જોઈ જાય છે, માટે હેઠે થઈ જાય. જેવા હેઠે બેઠા ને, બેહો બેહો બેહો. ચોર વિચાર કરે કે નક્કી શેઠ આપણને જોઈ ગયે, હવે અહીંયા બેવાય નહીં. એ તો મેગા હાલવા. ત્યાં શેઠ બોલ્યા, જાઓ જાઓ જાઓ. એ ચોર લોકોને એમ થયું કે શેઠ આપણને જોઈ ગયા છે, સવારે પોલીસ કેસ કરશે, જિંદગી પર્યંત આપણે જેલમાં બેવું પડશે. એના કરતાં આપણે સામે જઈને એની માફી માગી લઈએ. એ હજી સવારે શેઠ જાગ્યા નથી ને ત્યાં તો ચોર લોકો આવી પગ પકડીને કે શેઠ અમને માફ કરજો. શેઠ કે છે શું? તો કે રાત્રે તમારે ત્યાં ચોરી કરવા માટે આવ્યા હતા, પરંતુ તમે અમને જોઈ ગયા એટલે તમારી માફી માંગવા માટે આવ્યા છીએ. શેઠ વિચાર કરે કે મને તો કઈ ખબર નથી, પરંતુ ઓલા સંતની પાસે ગયો હતો અને એ સંત જે 3 શબ્દ બોલ્યા મને યાદ રહી ગયા. તો યાર ચોર થકી મારી રક્ષા થઈ. કાયમ જો સાધુની પાસે બેસવા માટે જાઉં, સાધુનો સમાગમ કરું તો મારા જીવનમાં કેટલો બધો ફાયદો થાય. અને વાલા ભક્તજનો, એ શેઠ કાયમ સાધુનો સમાગમ કરવા માંડ્યા. એટલા માટે વાલા ભક્તજનો, શંકરાચાર્યજી કહે છે કે આ 3 વસ્તુ અતિ દુર્લભ છે. એક મનુષ્યનો જન્મ મળવો દુર્લભ છે, બીજું આપણામાં મુમુક્ષુપણું આવવું અતિ દુર્લભ છે, અને ત્રીજું સાધુનો સમાગમ મળવો અતિ દુર્લભ છે. તો વાલા ભક્તજનો, વિશેષ તો કાંઈ કહેતો નથી. હવે તો દર શનિવારે, પૂનમે, એકાદશીએ સુંદર રીતે કથા વાર્તાનો લાભ બધાને પ્રાપ્ત થશે. તો બધાએ હરિભક્તો પધારજો. વાલા ભક્તજનો, પૂજ્ય શ્રીજી સ્વામીએ જે ભગવાને એમને સમય આપ્યો, એટલો સમય અહીંયા રહી અને ઠાકોરજી અને કથા વાર્તાના માધ્યમથી ખૂબ મંદિરની સેવા કરી છે. તો એકવાર સ્વામીને જોરદાર તાળીઓથી વધાવીએ. ભલા ભક્તજનો, સ્વામી કાલે ઇન્ડિયા જાય છે. રાતનું પ્લેન છે 7:30 વાગ્યાનું. પરંતુ મારી પણ એવી ઈચ્છા છે અને ભગવાન પણ એમને એવા વિચારો આપે કે 1-2 મહિના જે કાંઈ એમને યાત્રા કરવી હોય, રહેવું હોય, થોડું ઘણું વિચરણ કરવું હોય તો પાછા 2 મહિને અહીંયા આવી જાય અને પાછી ઠાકોરજીની કથા વાર્તાના માધ્યમથી બંને સંતો સાથે રહીશું. અમે આમ પહેલેથી એ ચડ્ડીમાં હતા ને ત્યારથી અમે ઓળખીએ છીએ, ભેગા રહ્યા. હળવદ મંદિરમાં અમે સાધુ હતા અને એ વખતે એ તો ચડ્ડીમાં હતા. પરંતુ રાત્રે સુવા માટે 15-20 છોકરાઓ આવતા મંદિરે અને દરરોજ મંદિરે રમવા માટે આવતા. હાવ બાળપણ, હાવ નાના હતા ત્યારથી સ્વામીની સાથે છીએ. ખરેખર સ્વામી હાવ સરળ સ્વભાવ એમનો અને સંતોષી, કોઈ હાયવાય નહીં. ભગવાનની સેવા કરવાની, હરિભક્તો કઈ રીતે રાજી થાય, એક જ વાતનું તાન. તો વાલા ભક્તજનો, ખરેખર સ્વામીએ સુંદર રીતે આ મંદિરમાં સેવા આપી છે
તો વિશેષ તો કંઈને કહેતા વાલા ભક્તજનો, લગભગ 22 તારીખે આપણા મંદિરમાં પાકો છે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીઓથી વધારવો જોઈએ. પરંતુ આવતા શનિવારે જે હરિભક્તોને શાકોત્સવના યજમાન બની લાભ લેવાની ઈચ્છા હોય તો ઘરે બધા પૂછી કરીને શનિવારે આવી જજો. એના પછીના શનિવારે 22 તારીખે શાકોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. તો આવતા શનિવારે 2-3 દિવસ પછી શનિવારે આવે તે દિવસે આપણે ઉત્સવની રાખીશું. ભગવાન જે હરિભગતને લાભ આપવાનો ભગવાને નિર્ધાર કર્યો હશે એ હરિભગતને સુંદર મજાનો શાકોત્સવનો કેટલા બધા હરિભક્તો પ્રસાદ લેશે, ઠાકોરજી સંતો જમશે. ખરેખર જેના બહુ જ ભાગ્ય મોટા હશે એવા હરિભગતને આ સુંદર મજાનો લાભ પ્રાપ્ત થવાનો છે. તો જે હરિભગતને શાકોત્સવના યજમાન પદે રહી સુંદર મજાની સેવા કરવાની ઈચ્છા હોય તો આવતા શનિવારે તૈયાર થઈને આવજો. તો વાલા ભક્તજનો, અંતમાં આપણે પૂજ્ય સ્વામીના આશીર્વાદ આપણે શ્રવણ કરવાના છે. તો અત્યારે પૂજ્ય સ્વામીને પ્રાર્થના કરું કે સારી સભાને આપ રૂડા આશીર્વાદ આપો. તો પૂજ્ય શ્રીજી સ્વામી. બોલો સ્વામિનારાયણ.